ઇંગ્લિશમાં ગોલ્ડન ગ્રામરનો રૂલ 16 જોઈએ. શું કીધું છે કે સર્ટેન પ્લુરલ લુકિંગ નાઉન્સ આર સિંગ્યુલર ઇન યુઝ. શું કહેવા માંગે છે કે અમુક એવા શબ્દો હોય છે જે તમને એવું લાગે કે જે છે બહુવચન છે, પણ એ શું હોય તો કે એક વચન તરીકે યુઝ એનો થતો હોય. કેવા વર્ડ્સ તો આપણે જોઈએ કે ન્યૂઝ, મેથેમેટિક્સ, પોલિટિક્સ, ઇકોનોમિક્સ, ફિઝિક્સ. તમે જો પાછળ એસ છે તો ઘણાને એવું થાય કે આ બધા જે વર્ડ છે એ શું છે તો કે બહુવચન છે, પ્લુરલ છે, તો એની સાથે વર્બ આવે ને તો એ લોકો શું કરી નાખે તો કે પ્લુરલ કરી નાખે. ફોર એક્ઝામ્પલ મેથેમેટિક્સ છે તો મેથેમેટિક્સ ઇઝ આવે, સિંગ્યુલર વર્બ આવે. હંમેશા શું આવે તો કે સિંગ્યુલર વર્બ આવે. આ બધા શબ્દો સાથે સિંગ્યુલર વર્બ આવે તો મેથેમેટિક્સ આર નહીં આવે, મેથેમેટિક્સ ઇઝ આવશે. ઘણાને એવું થાય એસ છે તો બહુવચન છે તો બહુવચન વાળું વર્બ મૂકી દે, પણ આપણે શું કરવાનું તો કે સિંગ્યુલર વર્બ મૂકવાનું. ઓકે, એક્ઝામ્પલ ઉપરથી જોઈએ. શું કીધું છે કે પોલિટિક્સ આર અ સેન્સિટિવ સબ્જેક્ટ. તો પોલિટિક્સ છે એ શું છે તો કે સિંગ્યુલર નાઉન છે, તેની સાથે આર નહીં આવે, એની સાથે શું આવશે તો કે ઇઝ આવશે. ઓકે, બીજો એક્ઝામ્પલ જોઈએ તો કે પોલિટિક્સ હેવ બીકમ અ ડિવિઝિવ ટૂલ ઇન રિસેન્ટ ટાઈમ્સ અકોર્ડિંગ ટુ મેની એનાલિસ્ટ. પોલિટિક્સ છે એની સાથે હેવ આવશે નહીં. શું કરશું તો કે સિંગ્યુલર મારે શું લગાડવું પડશે તો કે હેઝ લગાડવું પડશે, હેવ આવશે નહીં. એટલે કે આવા બધા વર્ડ સાથે હંમેશા સિંગ્યુલર વર્બ